હજી તો મેળો ચાલુ નહીં થયો અને આપણને એવા સમાચાર મળ્યા છે કે આપણને પણ દુઃખ થાય. દાહોદથી એક સંઘ નીકળ્યો હતો, એની અંદર દિનેશભાઈ ને એક ભાઈનું કંઈક બીજું નામ છે ને ત્યાંથી સંઘ નીકળ્યો હતો ને આપણે અંબાજી આવતો હતો. અંબાજી આવતા વચ્ચે ઘટના એવી બની કે પાછળથી કોઈક અજાણા શખ્સે ભાઈ ગાડીવાળો હતો ને એમને ઠોકર મારી બે જણાને, અને એક દિનેશભાઈ કરીને નામ હતું અને એક ભાઈનું નામ કંઈક બીજું હતું, મને યાદ નથી. એમને ભાઈ ઠોકર મારી એટલે ત્યાં જ એમનું બે જણાનું મોત થઈ ગયું. ભાઈ જુઓ હવે ઘટના કેવી કેવી બને છે. હજી અંબાજી હવે 1લી તારીખે ચાલુ થાય છે અને પછી ભાઈ હવે એક ઘટના એવી બની ગઈ કે જે સંઘ લઈને આવતા હતા એમનો ભાઈ શું થતું હશે. એટલે ભાઈ જે ગાડીવાળા છે આવા ટ્રાફિકની અંદર જે આપણા સંઘ લઈને આવતા હોય છે, ટ્રાફિકવાળા જે ગાડીઓવાળા છે, થોડું ભાઈ તમે ધ્યાનથી ચલાવો. કારણ કે હવે એટલા દૂરથી દાહોદથી ઠેઠ અંબાજી આવતા હતા અને એ પણ દર્શન કરવા આવતા હતા સંઘ લઈને. અને જે એક્સિડન્ટ માર્યો ઘરેથી તો એવું જ હશે કે અમારા પરિવારના ભાઈ દર્શન કરવા જશે સંઘ લઈને અને આવી ઘટના બની ગઈ. એટલે તમારું શું કહેવું છે? આપણે જે છે એ જોઈને ચલાવવા જોઈએ સાધન ભાઈ. એટલે આપણે ઉતાવળ ના કરવી જોઈએ ને જે અત્યારે હવે જે 5 થી 6 દિવસ લગભગ 10 દિવસ સુધી આ અંબાજીનો મેળો ચાલશે. ખૂબ જ શ્રદ્ધાળુ લાખોની સંખ્યાની અંદર એ ચાલતા જાય છે. એટલે આપણે છે ને થોડું જોઈને ચલાવવું. એટલે આ વિડીયો છે ને તમે બીજા લોકો સાથે શેર કરી નાખજો એટલે બીજા લોકોને પણ ખબર પડે. કારણ કે કોકનો જીવ બચી જાય ને અમુક તો બેફામ ચલાવતા હોય છે કે પબ્લિક ભાળીને બાઇકોવાળા એટલું ચલાવતા હોય છે ને વાત જ પૂછો ના. એટલે બીજા લોકો સાથે શેર કરી નાખજો આ વિડીયો. અને અમારી ચેનલમાં નવા હોય ને તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ.